નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહિલા સુરક્ષા કર્મચારીએ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ માર્યા બાદ કંગના રનૌતનું નિવેદન સામે આવ્યું. ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ચંદીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મહિલા CISF સુરક્ષા કર્મચારીએ થપ્પડ મારી હતી. ગુરુવારે એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન આ ઘટના બની હતી. આરોપી મહિલા સુરક્ષા કર્મચારી કુલવિંદર કૌર ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાના વક્તવ્યથી નારાજ હતી. CISF એ તેને સસ્પેન્ડ કરી દીધી છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મંડી સંસદીય મત વિસ્તારમાંથી જીત્યા બાદ કંગના દિલ્હીમાં ભાજપની બેઠકમાં ભાગ લેવા જઈ રહી હતી. તેઓ ચંદીગઢ એરપોર્ટથી વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ નંબર UK707 થી રવાના થવાના હતા. एयरपोर्ट पर सुरक्षा तपास કરવામાં આવી રહી હતી. તેમની સાથે नमस्ते दोस्तों, मुझे बहुत ज़्यादा फ़ोन कॉल्स आ रहे हैं, मीडिया के भी और मेरे शुभचिंतकों के भी. सबसे पहले तो आई एम सेफ, आई एम परफेक्टली फाइन. आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ. वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी, जो सुरक्षा कर्मचारी थी CISF की, उन्होंने उनके पास या उनको क्रॉस करने का इंतजार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी. और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं. और आई एम सेफ, बट माई कंसर्न इज कि जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है, हाउ डू वी हैंडल दैट. थैंक यू.